પુણ્ય જો તમને ચપ્પર ફાડીને આપે છે ને, તો પાપ થપ્પડ મારીને પાછું પણ લઈ લે છે. પાપ ચોક્કસપણે ખરાબ છે, પણ એનાથી એ ખરાબ છે પુણ્યનું અભિમાન. પાપ કરતાં પહેલાં વિચારી લેજો, તમારા દરેક કર્મની નોટિફિકેશન મહાદેવને મળે છે. ભૂલથી થયેલા પાપ જ ગંગા મૈયા ધોવે છે, બાકી પ્લાનિંગથી કરેલા પાપ તો યમરાજના ધોકાથી જ ધોવાશે. છાનામાના કરેલું પાપ જગતથી છાનું રહેશે, પણ જગતપતિથી ક્યારેય છાનું નહીં રહે. મીઠું મીઠું ગમે તેટલું બોલશો, પણ પેટમાં જો પાપ હશે ને, તો તમારું નસીબ ક્યારેય તમને સાથ નહીં આપે. એક પાપ બીજા પાપ માટે દરવાજો ખોલી આપે છે, તો એક પુણ્ય બીજા પુણ્યને આવકારે છે. જો પેટમાં પાપ હશે ને સાહેબ, તો નસીબ કોઈ દિવસ સાથ નહીં આપે. પેટમાં પાપ રાખીને સારા બનવું, એના કરતાં સાચું બોલીને ખરાબ બનવું વધારે સારું છે.